રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેર મકાનમાં તાજું જન્મેલું ત્યજી દીધેલ હાલતમાં બાળક મળી આવતા ભારે ચકચાર વ્યાપી હતી। તાત્કાલિક અસરથી બાળકનો કબજો લઈ રાપરના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક અસરથી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેર મકાનમાં તાજું જન્મેલું બાળક ત્યજી દીધેલ હાલતમાં બપોરે 12:30 વાગ્યાની અરસામાં મળી આવતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। નાસ્તાની લારી પર વેપાર કરતા લોકોને આ ત્યજી દીધેલ હાલતમાં બાળક પડ્યું હોવાની જાણ થતાની સાથે તેઓ ત્યાં દોડી ગયા હતા। બાળકનો કબજો લઈ તાત્કાલિક અસરથી રાપર પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં તો મહેશભાઈ માલી, શેજલબેન બારિયાએ બાળકને રાપર CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું, જ્યાં તાજા જન્મેલા બાળકને ડૉક્ટર ઋત્વિક સોમૈયા, ડાયલાલ મકવાણા, દર્શના ગોસ્વામી, ખુશ્બુ પરમાર, કામયાબ વિજાપુરિયા દ્વારા તાજા બાળકની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને મહિલા કોન્સ્ટેબલ તથા રાપરના PI બબુડિયા દ્વારા પણ આ અંગે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી છે। કઈ હાલતમાં બાળકને ત્યજી દેવામાં આવ્યું છે તેની પોલીસ તપાસ કરી રહી છે।